નમસ્કાર મિત્રો, ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં હવે આપણે જોઈએ કે ભાઈ C2D માટે એમનો જે રેન્ક હતો તો એ રેન્ક આવી ગયેલ છે। તો એટલે કે મોક રાઉન્ડ જે છે તમારો આજથી હવે ચાલુ થઈ ગયેલ છે। તો એમાં આપણે જોઈશું કે તમે રેન્ક જે છે તમારો મેરિટ રેન્ક એ તમે કઈ રીતના જોઈ શકો છો અને એના પરથી તમારે જે ચોઇસ ફિલિંગ કરવાની છે તો ચોઇસ ફિલિંગની પ્રોસેસ શું રહેશે, એટલે કઈ રીતની ચોઇસ ફિલિંગ કરવાની છે રેન્ક ઉપરથી અને એની અંદર એ જે ચોઇસ જે છે એને લોક કરવાની કે નથી કરવાની। પછી આમ ઘણા બધાને એવું થાય છે કે ભાઈ એમને રેન્ક 0 આવ્યો છે, મતલબ રેન્ક નથી આવ્યો, તો એનું શું કારણ છે એ બધું આપણે આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું। તો વિડીયો તમે પૂરો જોજો તો તમને જે આ C2D માટેનું જે મોક રાઉન્ડ છે અને એમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે, રેન્ક 0 છે, બધું તમને ખબર પડી જશે। તો વધુ વાર ન કરતાં આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે વેબસાઇટમાં આવવાનું છે અને એની અંદર આપણે લોગિન કરવાનું છે। તો એના માટે અહીંયા ક્લિક કરશું। એના પછી અહીંયા તમારે યુઝર આઈડી અને પાસવર્ડ અને જે કેપ્ચા દેખાય છે નાખી અને પછી તમારે સાઇન ઇન પર ક્લિક કરવાનું છે। અહીંયા આવશો તો તમને અહીંયા જોવા મળશે કે ભાઈ ચોઇસ ફિલિંગ જે છે તમારી હાલ પેન્ડિંગ જે દેખાય છે, તો એ ચોઇસ ફિલિંગ જે છે એને કમ્પ્લીટ કરવા માટે તમારે આની અંદર હવે ફરી શું કરવાનું છે, અહીંયા જે કેપ્ચા દેખાય છે એ અહીંયા તમારે નાખવાના છે અને પછી પાછું અહીંયા જે ક્લિક હેર ટુ જે પ્રોસીડનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। બોર્ડ જે છે આવી જશે। તો તમે અહીંયા જોઈ શકો છો, જેમ કે આપણે જ્યારે ફોર્મ ભર્યું ને ત્યારે તમને અહીંયા જે છે ત્યારે 0 કેવું બતાવતું હતું, મતલબ બિલકુલ બતાવતું નહોતું, પરંતુ હવે તમને અહીંયા જે છે તમારે ચોઇસ ને બધું તમને અહીંયા બતાવતું હશે કે ભાઈ તમે ટોટલ જે છે તમે 667 કે ઘણા બધાને અલગ અલગ અહીંયા તમને નંબર દેખાતા હશે, તમે એટલી ચોઇસ જે છે તમે કરી શકો છો। પછી તમને અહીંયા દેખાશે ફિલ્ડ ચોઇસ, એટલે તમે કેટલી ચોઇસ કરી છે એનું તમને અહીંયા દેખાડશે, કેટલી બાકી છે તમને અહીંયા દેખાડશે અને જે ચોઇસ જે છે એનું શું સ્ટેટસ છે, એટલે કે લોક છે કે અનલોક છે એનું તમને અહીંયા બતાવશે। બરાબર છે। તો હાલ આપણે એક પણ ચોઇસ અહીંયા કરી નથી। તો પહેલાં તમારે શું કરવાનું છે, મેરિટ રેન્ક જોવાનો છે અને રેન્ક જોયા પછી તમારે ચોઇસ ફિલિંગ જે છે કરવાની રહેશે। હવે જો આ જે ચોઇસ જે છે મોક રાઉન્ડ છે, જો તમને આમાં એડમિશન મળશે તો તમારું એડમિશન જે છે કન્ફર્મ ગણાતું નથી હોતું। જો તમને ફાઇનલ રાઉન્ડમાં એડમિશન મળશે, એટલે રાઉન્ડ 1માં જો તમે ચોઇસ કરશો અને એમાં જો તમને એડમિશન મળશે તમારું ફાઇનલ ગણાશે। બરાબર છે। એટલે હાલ પણ તમારે આમાં ચોઇસ તો કરવાની જ છે। તો ચોઇસ ફિલિંગ કઈ રીતને કરવાની છે આપણે પછી જોઈએ। એના પહેલાં આપણે જોઈએ કે ભાઈ તમારું રેન્ક કઈ રીતનું જોવાનું છે। તો પહેલાં તમે રેન્ક જે જોવા માટે અહીંયા જે કેન્ડિડેટ પ્રોફાઇલનો ઓપ્શન છે, તો સિમ્પલ આપણે એના પર અહીંયા ક્લિક કરશું। અહીંયા તમારી જે પ્રોફાઇલ છે ખુલશે, તો એની અંદર અહીંયા તમે જોશો તો કે તમને અહીંયા જે રેન્ક ડિટેલ્સની અંદર તમને જોવા મળશે, તો કે એની અંદર તમે જોઈ શકો છો એમાં આપેલો છે ભાઈ સ્ટેટ ફાઇનલ રેન્ક, બરાબર। તો અહીંયા તમને જે આપેલો છે તમારો શું રહેશે, રેન્ક રહેશે। અહીંયાથી તમે રેન્ક તમે જોઈ લીધો છે। હવે રેન્ક ઉપરથી આપણે જે વિડીયો બનાવેલો છે લાસ્ટમાં જે કટ ઓફ જે છે, તો એ રેન્ક પરથી તમે કોલેજમાં જોઈ શકો છો અલગ અલગ કોલેજ વાઇઝ કે ભાઈ આપણો આટલો રેન્ક છે, તો તમે જે કોલેજમાં ઈચ્છો છો એ કોલેજમાં તમને એડમિશન મળશે કે નહીં મળે, તો તમે એ વિડીયો ખાસ હવે જોઈ લેજો। તો એના પર તમને એક આઈડિયા આવી જશે ભાઈ એમાં આપણને એડમિશન મળી શકે કે નહીં મળી શકે। બરાબર છે। ભલે હાલ નહીં જોયો તો વાંધો નહીં, કેમ કે મોક રાઉન્ડ છે, પરંતુ રાઉન્ડ 1ની અંદર તમારે ખાસ જોઈ લેવાનું। તો તમે અહીંયા રેન્ક જોઈ લીધો। હવે તમારે કોલેજ જે છે એનું સિલેક્શન કરવાનું છે, એટલે કે કોલેજની પસંદગી કરવાની છે। તો એના માટે શું કરવાનું છે, ફરી તમારી થોડું નીચે અહીંયા જે સાઈડમાં જે છે ઓપ્શન તમને જોવા મળે છે, જ્યાં આપણે હાલ ક્લિક કર્યું હતું, ત્રીજા નંબરનું જે અહીંયા ન્યૂ કરીને ઓપ્શન આવે છે ચોઇસ ફિલિંગ, બરાબર છે। તો તમારે સિમ્પલ શું કરવાનું છે, ચોઇસ ફિલિંગ પર ક્લિક કરવાનું છે। જેવું તમે ચોઇસ ફિલિંગ પર ક્લિક કરશો તમારા સામે આ ટાઈપનું આવશે। હવે આની અંદર શું કરવાનું છે, ફરી તમારે અહીંયા જે હવે ઓટીપી અહીંયા માંગશે, તો અહીંયા તમારે ક્લિક કરવાનું। આ ઓટીપી શાના પર જોઈએ છે, જેમ કે આપણે મોબાઈલ નંબર સિલેક્ટ કરશું, એના પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરશું, એટલે ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર જશે। એ ઓટીપી અહીંયા તમને અહીંયા નાખવાનો ઓપ્શન આવશે, તો અહીંયા તમારે ઓટીપી નાખી દેવાનું છે અને એના પછી અહીંયા જે વેલિડેટ ઓટીપી જે છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે રહેશે। તો હવે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાનું છે હું તમને બતાવું। તમે આ જે છે આરામથી અને સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા રહેજો। સૌપ્રથમ આપણે અહીંયા જે કોલેજ સિલેક્ટ કરશું, તેમાં તમે અહીંયા ક્લિક કરશો ઇન્સ્ટિટ્યૂટ ટાઈપની અંદર, તો તમારે કઈ કોલેજમાં જવું છે, તો અહીંયા આપણે તમે જે પણ કોલેજમાં જવું તમે અહીંયા સિલેક્ટ કરશું, જેમ કે આપણે સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે ગવર્મેન્ટ કોલેજની અંદર શું કરવાનું છે, એની બીજો ઓપ્શન જે છે ઇન્સ્ટિટ્યૂટનો, તો એના પર તમારે ક્લિક કરવાનું છે। એમાં તમારે અહીંયા કોલેજનું નામ સર્ચ કરવાનું છે, અથવા તમે જે પણ એનું જે સ્થળ હોય એ પણ અહીંયા તમે સર્ચ કરશો, જેમ કે હું પાલનપુર કરું છું, તો જે પાલનપુરમાં કોલેજ છે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર, તો અહીંયા આવી જશે, એટલે તમારી કોલેજ સિલેક્ટ થઈ ગઈ। તમે જેવી એ કોલેજ સિલેક્ટ કરશો એટલે એમાં તમને જે પણ અહીંયા કોર્સ બધા ચાલતા હશે એ બધા કોર્સ તમને અહીંયા જોવા મળશે, એ કોલેજના કે એની અંદર કઈ કઈ બ્રાન્ચ ચાલે છે એ બધી તમને અહીંયા ડિટેલ્સ અહીંયા મળી જશે। હવે તમે કોલેજ સિલેક્ટ અહીંયા કરી લીધી છે। હવે તમારે આમાં કોર્સિસ જે છે એડ કરવાના આવશે, આના બધા જે કોર્સ છે તમારે એમાં એડ કરવાના છે। તો હવે આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં તમારે પહેલી ચોઇસ કઈ રીતે કરવાની છે, તો પહેલી ચોઇસ એ કરજો કે જેમાં તમારે કોલેજમાં જવાનું હોય અને જે ફિલ્ડમાં જવાનું હોય, એટલે કે બ્રાન્ચમાં અહીંયા પ્રોગ્રામ નેમ તમને આપેલું છે, અહીંયા તમને કોલેજ નેમ આપેલું છે, અહીંયા તમને એક્શનની અંદર એડ આપેલું છે। માની લો તમારી જે ફર્સ્ટ ચોઇસ છે, એટલે કે તમારી પહેલી જે ઈચ્છા છે કે ભાઈ મારે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરની અંદર અથવા તમારે જે પણ કોલેજમાં જવાનું હોય
એની અંદર ધારો કે તમારે જવું છે ઇલેક્ટ્રિકલમાં, પણ એની સાથે એ પણ અહીંયા પ્રોબ્લેમ તમારે મનમાં હશે કે ભાઈ મારો કે ધારો કે એની અંદર આપણે TFWSમાં એડમિશન લેવું છે, તો એની ચોઈસ પણ તમારે કરવાની. તમે અહીંયા જોઈ શકો છો, એક તમને ઇલેક્ટ્રિકલની દેખાય છે, તો એની ઇલેક્ટ્રિકલની છે, પણ એમાં તમને અહીંયા TFWSનો ઓપ્શન દેખાય છે. તો એના માટે તમારે અહીંયા જે પહેલું જ આપણો ઓપ્શન જે છે તમારે TFWS સિલેક્ટ કરવાનું રહેશે. માની લો ધારો કે તમને અહીંયા કોઈ એમાં શિફ્ટ દેખાય છે, જેમ કે શિફ્ટ 1 ઇલેક્ટ્રિકલની, શિફ્ટ 2 ઇલેક્ટ્રિકલની આવી, તો એમાં મતલબ કોઈ ઘણી સંખ્યા હોય તો એમાં 2 શિફ્ટ ચાલતી હોય, તો એટલે કે સવાર એટલે બપોર એ રીતની 2 શિફ્ટ હોય, તમારે એમાં શિફ્ટ સિલેક્ટ કરી લેવાની. ભાઈ મારે આ સવારની જોઈએ તો સાંજની, એ રીતની બપોરની, તો એ રીતે તમારે એમાં સિલેક્ટ કરવાનું, બરાબર છે. તો આની અંદર ધારો કે હું આપણે પહેલી જ મારી ચોઈસ જે રાખવાની છે, ધારો કે મારે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરની અંદર ઇલેક્ટ્રિકલમાં મારે TFWSમાં એડમિશન લેવું છે. તો હું શું કરીશ, એની અંદર જે અહીંયા મારે આ ચોઈસ રાખવી છે, તો એને અહીંયા જસ્ટ એડ જે બટન છે, જસ્ટ એના પર ક્લિક કરી દઈશ. જેવું તમે એડ કરશો એટલે આ જે છે ચોઈસ એ તમારે અહીંયા એડ થઈ જશે. માની લો મને ધારો કે TFWSમાં એડમિશન ના મળે, બરાબર છે, કેમ કે એમાં જે અમુકને જ એડમિશન મળશે, એની અંદર જેમને વધારે ટેન્ક હશે એમને, તો તમારે શું કરવાનું, એની TFWS વગરની જે બીજી સીટ હોય એ પણ એમાં એડ કરવાની. જેમ કે અહીંયા ઇલેક્ટ્રિકલ હતું, જે આમાં TFWS નથી, તો હું અહીંયા જસ્ટ એ એડ કરી દઈશ, બરાબર છે. જેવું એ એડ કરી દઈશ એટલે એ પણ અહીંયા મારે એડ થઈ જશે. પહેલાં જો એડમિશન મળશે તો અહીંયા મને TFWSની અંદર મળી જશે. જો એમાં હું ધારો કે એલિજિબલ નહીં હોઉં તો મને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં અહીંયા મળશે, જે TFWS સીટ વગરનું છે. પછી ધારો કે મારી એવી ઈચ્છા છે કે ભાઈ ચલો પોલિટેકનિક પાલનપુર છે એની અંદર મને ધારો કે ઇલેક્ટ્રિકલમાં પણ ધારો કે ના મળે, તો હું અહીંયા મારી જે ત્રીજી ચોઈસ રાખવા માગું છું, સિવિલની રાખવા માગું છું. પણ સિવિલની અંદર કયું, TFWS, તો હું પહેલાં TFWS એડ કરી દઈશ. એના પછી માનો કે મારે એમાં સિવિલ જે છે એ TFWS વગર નાખવું છે, તો હું એ પણ અહીંયા એડ કરી દઈશ. જો તમે જ્યારે પણ ચોઈસ ફિલિંગ કરતા હો, તમારી સામે આ ટાઈપનો મેસેજ આવે છે, તેમાં તમારે સિમ્પલ સેવ પર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારું અહીંયા જે પણ ચોઈસ ફિલિંગ કરતા હશો બધી સેવ થતી રહેશે. એટલે હું અહીંયા જે સિવિલની જે અહીંયા એક એડ ચોઈસ જે છે એડ કરવા માગું છું, તો એ પણ મેં અહીંયા એડ કરી દીધી, બરાબર છે. તો આ મારું જે આ પોલિટેકનિક જે પાલનપુર હતું એમાં મેં આટલી ચોઈસ કરી. માની લો તમારે બીજી કોલેજ સિલેક્ટ કરવી છે પાટણની, અથવા તમારે જે પણ અમદાવાદ છે, રાજકોટ છે, જે પણ ફરી મારે ધારો કે બીજી કોલેજ એડ કરવી છે, તો હું અહીંયા ફરી જે ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એમ હું નામ લખીશ કે મારે એ કોલેજની અંદર જવું છે. જેમ કે હું અહીંયા બીજું નામ લખું છું પાટણ, જેમ કે તો પાટણમાં તમે જોઈ શકો છો KD પોલિટેકનિક પાટણ, તો એ પાટણ થઈ ગયું. હવે જેવું તમે ત્યાં પાટણ સિલેક્ટ કરશો એટલે તમારી સામે પાટણમાં જે પણ કોર્સ બધા ચાલતા હશે એના જ તમને અહીંયા જોવા મળશે. હવે મારે શું કરવું છે કે ભાઈ મારે જે આ 5મા નંબરની જે ચોઈસ છે એને મારે રાખવી છે, તો હું ઇલેક્ટ્રિકલ KD પોલિટેકનિક પાટણમાં રાખું છું, તો પણ એ TFWS મારે પહેલાં રાખવી છે, તો અહીં જસ્ટ એ એડ કરી દેશે. એટલે તમે જેવું એડ કરશો એટલે તમારું અહીંયા થઈ ગયું KD પોલિટેકનિક પાટણની અંદર. ફરી હું ધારો કે એની અંદર મારે શું કરવું છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ સિલેક્ટ કરવી છે, તો હું જસ્ટ એના પર એડ કરી દઈશ એટલે મારી અહીંયા સિલેક્ટ થઈ ગઈ, બરાબર છે. એટલે હવે આમાં શું થશે, જો ઘણા બધાને એવું છે કે આ બધી મેં અહીંયા ચોઈસ કરી છે, તો હું એને શું અહીંયા ઉપર નીચે એડ કરી શકું છું, મતલબ રિમૂવ પણ કરી શકીએ છીએ. તો એની અંદર તમને બધા અહીંયા ઓપ્શન જોવા મળશે. એટલે આમાં હવે તમને ધારો કે જો પહેલામાં એડમિશન નહીં મળે તો તમને અહીંયા બીજામાં મળશે, બીજામાં નહીં મળે ત્રીજામાં મળશે, ત્રીજામાં નહીં મળે ચોથા મળશે, એ રીતનું તમને એડમિશનની અંદર મળશે. માની લો એવું થાય છે કે ભાઈ મેં અહીંયા જે લાસ્ટમાં આ જે ચોઈસ કરી છે એમાં ડિલીટ કરવી છે, શું કરવાનું છે, માની લો ડિલીટ કરવી છે તો અહીંયા જે રિમૂવનું ઓપ્શન છે જસ્ટ એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા પૂછે કે શું તમે એને રિમૂવ કરવા માગો છો, તો ઓકે કરશો એટલે તમારી એક જે ચોઈસ હતી તમારે ડિલીટ થઈ જશે. માની લો તમારે અહીંયા હવે શું કરવું છે, કંઈ એવું થાય કે અહીંયા જે આ સિવિલ જે છે એને મારે અહીંયા નીચે લાવવું છે કે ભાઈ મારે 5 નંબરની ચોઈસ રાખવી છે અને આ જે પાટણની જે છે મારે એને ઉપર લઈ જવી છે. તો એના માટે સિમ્પલ તમારે શું કરવાનું છે કે તમને અહીંયા 2 ઓપ્શન અહીંયા જોવા મળે છે, અપ અને ડાઉનના 2 ઓપ્શન છે, બરાબર છે. તો સિમ્પલ તમારે શું કરવાનું છે કે માની લો આ તમારે પાટણની જે ચોઈસ હતી ઇલેક્ટ્રિકલમાં એ તમારે એને ઉપર લઈ જવી છે અને આ સિવિલની જે છે તમારે નીચે લાવવી છે. તમે અહીંયા શું કરશો કે હું જસ્ટ અહીંયા જે ઓપ્શન જે છે અહીંયા અપનું આનું, બરાબર, તારે મારે ઉપર લઈ જવી છે પાટણમાં, તો અહીંયા અપ કરી દઈશ એટલે પાટણમાં તમે જોશો તો એ ઉપર આવી ગઈ અને સિવિલ હતું નીચે આવી ગયું, બરાબર છે. ફરી તમારે એવું થાય કે ભાઈ મારે આ જે બધી ચોઈસ હતી જેમ કે આ ઇલેક્ટ્રિકલમાં નીચે લઈ જવી છે, તો તમે એને સીધું અહીંયા ડાઉન પર ક્લિક કરશો એટલે તમારી એ જે ચોઈસ હતી એ નીચે જતી રહેશે અને બીજી જે અહીંયા હતી, બરાબર છે, એ તમારી ઉપર આવી જશે. તમે ધારો કે અહીંયા ફરી પણ આને ધારો કે મારે ઉપર લઈ જવી છે આ સિવિલને, તો હું એને ઉપર પણ લઈ જઈ શકું. કઈ રીતે, તો સિમ્પલ એના પર અપ પર ક્લિક કરી દેવાનું એટલે તમે જો કે સિવિલ જે છે મારી 2 નંબર પર આવી ગઈ. તો આ રીતે તમે એને એડિટ પણ કરી શકો છો, રિમૂવ એટલે કે રિમૂવ કરી શકશો, અપ અને ડાઉન એટલે કે ઉપર નીચે પણ કરી શકો છો, બરાબર છે. આ રીતે તમારે જેટલી પણ ચોઈસ ફિલિંગ તમારે કરવાની હોય, જેટલી પણ કોલેજમાં જવું હોય એ બધી તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની દેવાની રહેશે.
હવે જો એવું તમારે આ જે તમે ચોઇસ ફિલિંગ કરો છો તમારા કટ ઓફ ઉપરથી કરવાની, એટલે કે તમને એ કોલેજમાં એડમિશન મળશે કે નહીં મળે તો એનો આપણે વિડીયો બનાવેલો છે. એમાં તમારો જે પણ હાલ રેન્ક આવ્યો એના પછી તમે જોશો કે એ કોલેજમાં તમને એડમિશન મળશે કે નહીં મળે તો તમને આઈડિયા આવી જશે. એટલે એ જે વિડીયો તમે ખાસ જોઈ લેજો, બરાબર છે. એની PDF પણ એ મેં વિડીયોમાં આપેલી છે. તો આ રીતે તમારે અહીંયાથી ચોઇસ ફિલિંગ કરવાની છે. શું કરવાનું છે, જેવી તમારી ચોઇસ કમ્પ્લીટ થઈ છે એના પર શું કરવાનું, સિમ્પલ એને સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે અથવા તો સેવ એન્ડ ગો ટુ હોમ પર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમને ઓપ્શન છે સેવ એન્ડ ગો ટુ હોમ, તો સિમ્પલ તમારે એના પર ક્લિક કરવાનું, એના પછી ઓકે પર ક્લિક કરો એટલે તમે સીધા હોમ પેજ પર આવી જશો. તો અહીંયા આવી ગયા. હવે ઘણા બધાને એવું હશે કે ભાઈ આ તમે જે કોલેજની ચોઇસ કરી છે એને લોક કરવાની છે કે નથી કરવાની, તો અહીંયા તમને આનું ઓપ્શન પણ જોવા મળશે કે પહેલાં બીજા નંબરનું ઓપ્શન હવે આવી ગયું છે વ્યૂ ફિલ્ડ ચોઇસ. તમે જે ચોઇસ કરી છે તમે જોઈ શકશો અને એના પછીનું ઓપ્શન છે ચોઇસ લોકિંગ, એ પણ તમને ખુલી જશે. તો હવે ઘણા બધાને એવું છે કે ભાઈ અમે જે પણ ચોઇસ કરી છે એને લોક કરવાની છે કે નથી કરવાની. તો અહીંયા જો તમે જેટલી પણ ચોઇસ કરી છે એને લોક કરવાની જરૂર છે નહીં. તમે જો લોક કરશો તમે એને ફરીથી એડિટ કરી શકશો નહીં, બરાબર છે. અહીંયા તમને જોવા મળતું હશે ભાઈ સ્ટેટસ જે છે અનલોકડ છે અને આપણે કેટલી ચોઇસ કરી છે તો ભાઈ ફિલ્ડ ચોઇસ 2 છે. કેટલી બાકી રહી છે તો કે ટોટલ 667 હતી, એમાંથી 2 કરી તો 665 જે છે ચોઇસ આપણી બાકી છે. તમે એટલી પણ હજુ ચોઇસ કરી શકો છો, બરાબર છે. એટલે તમારે ચોઇસની જે છે લોક કરવાની કશું જરૂર છે નહીં. જો તમે લોક કરશો તમે એનું જે ફરી ધારો કે તમારે કોઈ એવું મનમાં આવે કે મારે આ પણ કોલેજ એડ કર્યું છે તમે એડ કરી શકતા નથી, એટલે તમારે લોક કરવાની જરૂર છે નહીં, ઓટોમેટિક લોક થઈ જશે. હવે આના પછી આપણે જોયું કે તમે નેક્સ્ટ પ્રોસેસ શું રહેશે. તો હવે તમે ચોઇસ પણ કરી દીધી છે, તો હવે તમને એવું હશે કે ભાઈ આના પછીમાં નેક્સ્ટ પ્રોસેસ શું રહેશે. તો નેક્સ્ટ પ્રોસેસ તમારી એ છે કે તમે આની જે લાસ્ટ ડેટ સુધીમાં તમારે આમાં ચોઇસ કરવાની છે. તો લાસ્ટ ડેટ શું છે એટલે કે 23/5 લઈને 27/5 છે, એટલે કે તમારે ચોઇસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ એટલે ચોઇસ કરવાની તમારી લાસ્ટ ડેટ છે મોક રાઉન્ડ માટે 27/5. 27/5 પછી એમાં તમે એમાં ચોઇસ જે છે કરી શકશો નહીં. તો તમે જેટલી પણ ચોઇસ કરશો એનું રિઝલ્ટ તમને મળશે 30/5ના રોજ. એટલે તમને ખબર પડશે કે તમે હાલ જેટલી પણ કોઈ ચોઇસ કરી છે તો એમાંથી તમને કોઈ એક કોલેજમાં એડમિશન મળશે તો એની તમને ખબર ક્યારે પડશે, 30/5ના રોજ પડશે. પરંતુ જો તમને એમાં એડમિશન મળે છે તો તમારું એડમિશન કન્ફર્મ ગણાતું નથી, બરાબર છે. એ ખાલી જસ્ટ મોક રાઉન્ડ છે, એટલે કે તમને ખબર પડે કે પ્રોસેસ કઈ રીતની છે, કઈ રીતનું ચોઇસ ફિલિંગ કરવાનું છે, કઈ રીતનું એનું રિઝલ્ટ આવે છે એની તમને ખાલી ખબર પડે એના માટે છે. હવે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે 30/5ના રોજ તમારું આવવાનું છે અને 30/5ના રોજ ફરી પાછું તમારું રાઉન્ડ 1 છે ચાલુ થશે અને 30/5થી લઈને તમે 3/6 સુધીમાં તમે રાઉન્ડ 1 માટેની જે ચોઇસ જે છે કે તમે કરી શકશો અને એનું તમને રિઝલ્ટ 6/6ના રોજ મળશે રાઉન્ડ 1નું. અને 6/6ના રોજ જો તમને એડમિશન મળે છે તો તમે એને કન્ફર્મ કરી શકશો, એ તમારું એડમિશન પાક્કું ગણાશે અને તમે 6/6થી 10/6 સુધીમાં તમે એમાં ફીસ ભરીને એ એડમિશન તમે કન્ફર્મ કરી શકો છો. ફીસ નહીં ભરો તમારું એડમિશન કેન્સલ થઈ જશે, બરાબર છે. એના પછી રાઉન્ડ 1 પછી કેટલી સીટો બાકી રહી એનું તમને PDF 13/6ના રોજ બહાર પડશે, બરાબર છે. તો આટલી જે પ્રોસેસ હાલ આપણે જોઈએ છે. આના પછી જેમ જેમ આપણે રાઉન્ડ 1 આવશે ત્યારે હું તમને ફરી સમજાવીશ કે એના આગળ પછી શું પ્રોસેસ કરવાની રહેશે, બરાબર છે. પરંતુ હાલ તમારું જે ચોઇસ ફિલિંગ જે છે મોક રાઉન્ડ માટે એની 27/5 સુધીમાં છે. એના પછી તમારું 30 તારીખ રિઝલ્ટ છે અને ફરી પાછું તમારું 30 તારીખે ફાઇનલ મેરિટ છે. 30 તારીખથી ફરી તમારું રાઉન્ડ 1 ચાલુ થશે અને 6/6ના રોજ તમને રિઝલ્ટ રાઉન્ડ 1નું મળી જશે. હવે આપણે જેમ ધારો કે રેન્ક 0 આવ્યો છે એનું આપણે જોઈએ કે એનું શું સોલ્યુશન છે, એનું શું કારણ છે એ પણ જોઈએ. અને આ PDF છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા તમને ઘણા બધા રીઝન જોવા મળશે. તો અહીંયા તમારું નામ હશે, તમારો રોલ નંબર હશે, બરાબર છે. અને રેન્ક 0 આવેલો છે એનું શું કારણ છે એ પણ તમને અહીંયા આપેલું છે. જેમ કે આપણે પહેલાં અહીંયા જોઈએ તો એમનો જે રેન્ક 0 આવેલ છે શું કારણ છે કે નોટ ક્વોલિફાઈડ ડ્યુ ટુ ઇનવેલિડ ITI ટ્રેડ. તો મેં તમને PDFની એક લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે. એ PDFમાં તમને એક કોર્સનું લિસ્ટ આપેલું છે. જો તમે એમાંથી કોર્સ કરેલો હશે તો તમે CTOD માટે એલિજિબલ છો, બાકી નથી. જેમ કે ડીઝલ મિકેનિક છે તો એ તમે કોર્સ જે છે ITI માટે વેલિડ, મતલબ તમે CTOD માટે વેલિડ નથી, બરાબર છે. 1 વર્ષનો કોર્સ વેલિડ નથી. તમે ધારો કે કોપા કરેલું હોય તો એ પણ ઇનવેલિડ છે. તો એ ધારો કે જો તમારે કોર્સ કરેલો હશે તો તમને એની અંદર રેન્ક 0 આવ્યો હશે, બરાબર છે. અને બીજું અહીંયા છે કે ભાઈ ડુપ્લિકેટ રજિસ્ટ્રેશનનું ઘણા બધાને પ્રોબ્લેમ હશે. તો ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન ધારો કે તમે 2 વખત ફોર્મ ભર્યું છે એક CTODમાં જ તો તમારે ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન આવી શકે છે, બરાબર. ધારો કે કંઈક માર્કશીટમાં પ્રોબ્લેમ છે, તમે ધોરણ 10 પાસ નથી, બરાબર, તો પણ તમારે ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન આવી શકે છે. પછી અહીંયા બીજો ઓપ્શન ધારો કે એમને એવું પણ આવતું હશે, મતલબ આની અંદર રીઝન કે ભાઈ એમને જે છે ધારો કે ધોરણ 10ની માર્કશીટ એમને અપલોડ કરી નથી અથવા તો ITIની માર્કશીટ જે છે એમને અપલોડ કરી નથી. તો એમનું સોલ્યુશન શું છે? હવે બંનેનું સોલ્યુશન છે, બાકી સોલ્યુશન નથી.
તો ધારો કે જેમને ધોરણ 10ની માર્કશીટના લીધે એમને પ્રોબ્લેમ આવ્યો છે, એમને અપલોડ નથી કરી એના લીધે, તો આપણે જે એક વિડીયો બનાવ્યો હતો ભાઈ C2Dના ફોર્મમાં એડિટ કઈ રીતનું કરવું એ, તો એડિટનો તમે વિડીયો જુઓ અને એની અંદર તમે એમાં ઓપ્શન તમને મળશે કે ભાઈ માર્કશીટ અપલોડ કરવાની છે રેન્ક 0ના કારણે. તો એ વિડીયો જોઈ તમે અને ફોર્મ એડિટ તમે કરી શકશો, બરાબર છે. એમાં તમારે એ ફોર્મ ગૂગલ ફોર્મ ભરી દેવાનું છે, તમારો એની અંદર સુધારો થશે. તમારું જે આ ફાઇનલ રાઉન્ડ છે આવતા બરાબર છે. અને એની અંદર ધારો કે તમારે જો ITIની માર્કશીટના લીધે પ્રોબ્લેમ આવ્યો છે, અપલોડ નથી કરી, એના કારણે જો રેન્ક 0 આવ્યો છે, તો તમે ITIની માર્કશીટ પણ અપલોડ કરી શકશો એ ગૂગલ ફોર્મ દ્વારા. એટલે ધોરણ 10ની માર્કશીટના લીધે અથવા ITIની માર્કશીટ અપલોડ કરવાના લીધે પ્રોબ્લેમ આવ્યો છે, તો તમે ગૂગલ ફોર્મનો વિડીયો જોઈ, એ વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ વિડીયો જોઈને તમે એમાં સુધારો કરી શકો છો. બાકી તમારો અહીંયા બીજું કોઈ પણ તમારે અહીંયા જે સોલ્યુશન છે નહીં. ધારો કે જેમને અહીંયા જે અધર સ્ટેટના હશે તો એમને ખાલી એ લોકો વેકન્ટ રાઉન્ડ જે આવવાનો છે એની અંદર જ એ લોકો એલિજિબલ છે, બરાબર છે. રાઉન્ડ 1 પછી 2 પછી વેકન્ટ રાઉન્ડ આવશે તો એના માટે એલિજિબલ છે, બાકી એ લોકો ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ નથી, અધર સ્ટેટવાળા છે એમને. તો આટલી ખાસ જે છે તમારે જોઈ લેવાનું રીઝન. ઘણા બધાને મોસ્ટ ઓફલી સેમ જ એટલું બધું રીઝન હશે, બરાબર રહેશે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે કમેન્ટમાં રજૂ કરી શકો છો. વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રો સુધી વિડીયો શેર કરજો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.